વડોદરામાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ યુનિફોર્મ સિવિલ કોડ અને અશાંત ધારા સુધારા બિલ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. જણાવ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ લાંબા સમયથી ચર્ચામાં રહેલો વિષય છે અને ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલું આ બિલ સમાજમાં સમાનતા લાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે યુસીસી કોઈપણ ધર્મ વિરુદ્ધ નથી, પરંતુ દરેક નાગરિકને સમાન અધિકાર આપવા માટે છે. એવો વિષય કે જે આઝાદીના વખતથી એટલે કે જ્યારે બંધારણ બન્યું ત્યારથી ચર્ચામાં રહેતો વિષય. બંધારણ સભાએ જ્યારે કલમ 44 હેઠળ તમામ રાજ્યોને એક અધિકાર આપ્યો હતો યુનિફોર્મ સિવિલ કોડનો, અને હમણાં પરમ દિવસે જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનું જે બિલ લાવ્યા છે, મને એવું લાગે છે કે અલગ અલગ સંપ્રદાયોના વચ્ચે જે અસમાનતા છે અને ખાસ કરીને મહિલાઓ ઉપર જે અન્યાય થાય છે તે દૂર કરવા માટે થઈને આ એક એવું બિલ છે કે જેના થકી તમામ સંપ્રદાયો ભેગા થશે. યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈક ધર્મ પર આક્રમણ કરતું બિલ નથી, પરંતુ તમામને એક સરખા અધિકાર મળી રહે તે માટેનું છે. તેની સાથે સાથે જ ગઈકાલે પણ જ્યારે અશાંત ધારાનું જે બિલ આવ્યું છે, આ બિલ કોઈ નેતિના વિરુદ્ધનું નથી, પણ જે કોઈક ઠેકાણે વાતાવરણ બગડતું હશે, જે ઠેકાણે અસામાજિક તત્વો આવીને નુકસાન કરતા હશે સમાજને, તેને રોકવા માટેનું આ બિલ છે. મને લાગે છે કે ચૈત્રી નવરાત્રિમાં આજે બે બિલ આવ્યા છે જે એક સમયની માંગ હતી, અને જ્યારે યુસીસી તો આઝાદીના વખતથી ચાલતો જે વિષય હતો એ લેવાયો છે, અને તે બદલ હું રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ નેતાઓનો ખૂબ આભાર માનું છું કે